સુરત પશ્ચિમ વિધાનસભા દ્વારા હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન પામેલા દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ સીડીએસ જનરલ સ્વર્ગસ્થ બિપિન રાવતજી, તેમના ધર્મપત્ની સ્વર્ગસ્થ મધુલિકા રાવતજી સહિત 13 શહીદોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સુરત પશ્ચિમ વિધાનસભા દ્વારા હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન પામેલા દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ સ્વર્ગસ્થ બિપિન રાવતજી, તેમના ધર્મપત્ની સ્વર્ગસ્થ મધુલિકા રાવતજી સહિત 13 શહીદોને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પાલનપુર જગતનાકા વીર સાવરકર સર્કલ ખાતે યોજાયેલ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા, તો એકત્રિત થયેલા લોકોએ ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે જ સેના પ્રત્યે સન્માન વ્યક્ત કરતા મુંડન કરાવવામાં આવતા ભાવવિભોર કરાતા દ્રશ્યો જોવા રહ્યા હતા. આજે પણ દેશભરમાં જવાનો પ્રત્યે લાગણી છે, તે સૌથી વધુ આપણને જોવા મળતી હોય છે. દેશના વીર જવાનો માટે આપણે હંમેશા લાગણીથી બંધાયેલા હોઈએ છીએ. એકાએક સ્વર્ગીય બિપિન રાવત, તેમના પત્ની અને અન્ય 13 શહીદોને લઈને સમગ્ર દેશ શોકાતુર છે, તો સુરતમાં અંજલિ આપતા સમયે એક વ્યક્તિએ તેમના પ્રત્યે લાગણી દર્શાવતા મુંડન કરાવ્યું હતું.